પછી બીજો પ્રશ્ન શું છે? જે હાથની અંદર નાખો હોય તો ફ્રીજમાં કેવી રીતે નાખો? અરે રામ રામ. હાથીને ફ્રીજમાં નાખો ને? ફ્રીજમાં છોકરો ના હમત હાથી કેમ માય? ફ્રીજને ખોલવાનું નાથી અંદર નાખી દેવાનું. હા બોલ બોલ. કોલગેટ. હા હા નીકળી ગ્રામ કયું? હે? ગ્રામ કયું? ગ્રામ? સૌથી મોટું ગ્રામ કયું? નંદીગ્રામ. ઇન્સ્ટાગ્રામ. યાદ હતું તમારે? સૌથી મોટી બુક કઈ? સૌથી મોટી બુક. હા. હવે તમે મને એક જવાબ આપો. તમે મને બહુ પ્રશ્ન પૂછ્યા. તમે મને એક જવાબ આપો. જે લાવે એ પહેરે ને પહેરે એ લાવે ને કઈ ગયો? ના જવાબ નહીં. તમે આ મારી પરીક્ષા શરૂ કરી. જે લાવી શકે એ પહેરે નહીં અને પહેરે એ લાવે નહીં તો કઈ ગયો? બેનો ખબર છે? મારે હામાં પ્રશ્નોત્તરી હામી જ થાય ને પછી તો. હા જો જાણી આવી દીકરી જાણી આવી. હાલો હવે બેસી જાઓ. જો હજી એક હા. વસ્તુ છે જોઈ શકાય પણ ફોટો ન પાડી શકાય. એમાં શું છે? આ બધા પ્રશ્નો એવા છે ચંદ્રિકાબેન. નહીં કફન નહીં. હું બીજું કહીશ. એમ થોડું કહી દઉં. તમારા પ્રશ્નો બધા જવાબ પૂરા થાય તારે ને નકર તો મારે લીમડો પકડવો પડે એમાં. હા અઘરા પડે. હું એક મારા પ્રશ્નનો જવાબ તો કહો. હા બોલો. છે ને ચાર ભાઈ છે. હા. બે ભાઈ થાકી જાય ને બે ભાઈ અમે ત્રણ જ ભાઈઓ છે એક કે ન થાકતા. ચાર ભાઈ છે. નિલેશભાઈ આવું મજા આવે. જો આ બધાને કેવી મજા આવી. બધા શાંતિથી સાંભળે છે બધા પ્રશ્નો. આજ બાળકો મારી વાર્ષિક પરીક્ષા શરૂ કરી છે. એવું કઈ વસ્તુ છે જેને આપણે જોઈ શકીએ પણ ફોટો ન પાડી શકીએ? એ જોઈ શકીએ પણ ફોટો તમને આવડે છે? તો તમે કહી દો ને હું તમને આપણે રાતે ઊતા હોય તો આપણે જોઈ શકીએ પણ એનો ફોટો થોડો પાડી શકીએ આપણે. હાલે રે. જો ચાર ભાઈઓ અને સૌથી મોટી દાઢી કઈ? ઈ બધી રવા દેવી હેડો. સૌથી મોટી દાઢી કઈ? આ ખરેખર છે ને આ બાળકો મને ગમ્યું. મને વર્ગમાં પીરિયડ લેતો થયું લાગ્યું અત્યારે મને. સૌથી મોટી દાઢી કઈ? દાડી એ અઘરું છે. છે દાઢી. બરાબર. બાલકૃષ્ણ બાપુ